તો હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. વાગી ગયા વચના 6:30 થઈ ગયા અને અમે નીકળી ગયા. આજ ચોખાનો પ્રોગ્રામ હતો, એ ચોખા ખાવા જઈએ. તો જુઓ એ ગાડી મંદિરે તો આવી ગયા. પેલા મંદિરે છે ને દર્શન કરી પછી જઈએ. જો મંદિરે દર્શન કરી લીધો અને હવે જઈએ. ટોઠાનો પ્રોગ્રામ હ અને લેર ભાઈ ટોઠાનો પ્રોગ્રામ હ અને જવાનું હ રાતે રાયપુર જવાનું હ તે બધા ટોઠાનો પ્રોગ્રામ હોય તે ટોઠા બોઠા જઈ ખાઈ અને પછી જઈએ અને બ્લોગ જોતા રહેજો. આજ તો મજા આવે બ્લોગ જોવાની. મારો પાછો જોડે એટલે તો જો એ ગાડી અહીંયા ખેતરમાં અમાર કિરણભાઈ સાબરી છે અને એ ગાડી અમારે રંછો ડીશો ધોઈ લીધી છે અને એ ગાડી ટોઠા એ ગાડી બનાવી દીધી આ ચૂલા ઉપર અને હવે જઈ જઈએ. તો કઈ ગાડી ટોઠાનો પ્રોગ્રામ હતો મસ્ત ખાઈ દીધું અને અમારા મધ્ય બહુ તીખું હતું. જુઓ એ ગાડી બધા ખાય પરોણે ખવડાવો અને કચવા જોડે જોવા મારે દહોભાઈ ઘેર માટે ડબ્બો લીધો અને અમારા મોજી તો અને જો બધા ખાઈ ખાઈ તો બરાબર બહાર આવે ચીખું એટલું બની ગયું આ રિક્ષા લઈને અજીતભાઈ આવી ગયા. અરે બોલ આજ તો શું આ રણછોડભાઈ ભાઈ આવવું હોય તો રાયપુર ચલો મોડમાં અને આ મારા બુવાજી રાયપુર આવું ચલો લઈ લેજે અને પેલા પપિયાભાઈ અને અમાર નાનું તો લેહાડો જતા રહીએ. બીજી એક રિક્ષા આવે હવે એમાં કોણ આવે ભાઈ? કિશન પછી રોનક દીપક. હા તો એ બધા આવા બીજી રિક્ષા લઈ એમની રાહ જઈને ઉભા રહ્યા અમે. અને પેલ બાજુ મસાલા બસાલા લેવાય હવે દુકાને. અમારા સંજયભાઈ મસાલા લેવા જતા રહ્યા જોવા અણિયાળની ભાગોર અને હવે જતા રહીએ. હવે આજે છેલ્લા 9 વાગી ગયા. નીકળવાની તૈયારી છે એટલે હળો નીકળી જઈએ. ટોઠાનો પ્રોગ્રામ હતો તો બધા પતાઈને આવી ગયા. પૂરો થઈ ગયો અને અમને ચીલી કરીઓ ખાધી લહનની 8. તો જો રાયપુર પહોંચી ગયા અને હવે દીપો તો ગાડી રિક્ષાઓ બે મૂકી દીધી છે અને લેહાડો હવે જતા અમારા રણછોડભાઈ. જય બાપજી. અરે અમારા કિશનભાઈ ઊંઘેલા ઉઠ્યા બા. ઊંઘમાં જ છે. લેહાડો જોવા એ ગાડી પહોંચી ગયા બરિયાદેવના મંદિરે રાયપુર બરિયાદેવનું મંદિર અને ફોટા પાડો બરિયાદેવનો. તો જોવા બ્લોગ જોતા રહેજો અને અમારો નાનો ઊંઘમાં ત્યાં તો કરો થોડો જોવા એ ગાડી ફોટા પડાવો પબ્લિક. બધા ફોટા પાડવાના આપણે વ્લોગ બનાવવાનો. ઊંઘી જતા ભાઈ? હા જગમગ જગમગ થાય
જો રાયપુર જઈને આવી ગયા હતા અને આ બાજુ પપૈયો તો અહીંયા રાયપુર જઈ આવી ગયા પાછા. હવે ગેસ બેસ પુરાઈ લઈએ બે રિક્ષાઓ અને મારા કિશનભાઈની ઊંઘ ઉડી ગઈ છે કમ્પ્લીટ. હવે રિક્ષા ચલાવી લેશે. ના ફરી ઊંઘવાની તૈયારી કરીશ. તો કશો વાંધો નહીં. જો તમારે મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે લેહડો જતા રહીએ ગેસ રાયપુરથી આવી ગયા હતા. હવે અંજાર જતા રહીએ. અને આ મારા ભુવાજી ભાઈ ધૂણવારી વાત તો ચેલા 3 વાગો ને 4 વાગી 4 વાગી જાય એટલે થોડીક હાજરી આપીને હેડ્યા સંજયભાઈ ને બધા. એમને નોકરી પાછું જવાનું સવારો. હાર બનાવો હેડો બનાવો. એમાં દીપાલી નોકરી નહીં જવાનું મારતો પણ આ બધા તે તારા રહેવું જ મીકી દો પાછો. હા હવે આવું હંગાત હેડો અમારે પપ્પીઓ બધા અમે જઈ મૂકી દીધું. હેડો બંને